ધોરાજીમાં ભૂપના આમંત્રણથી શ્રીહરિ પધાર્યા. રાજા ધોરાજીના રાજા હતા, ત્યાં ભગવાન પધારે છે. ત્યાં શ્રીહરિએ સભામાં રાજાને વાત કરતા કહ્યું, આપણને નહીં, રાજાને લેવા દેવા. રાજા એટલે મુખ્ય હોય એનું જ નામ લેવાય ને. બધા આવી જાય. શું વાત કરે છે? આ સભાના દર્શન કોઈને અંતકાળે યાદ આવે તો તેના પ્રારબ્ધનો નાશ થઈ જાય. જૈન મતમાં કર્મ ખપાવાની વાત. કર્મ ખપ્યા એટલે કૈવલ્ય મુક્તિ. આ એના જેવું જ થયું. પ્રારબ્ધ સર્વે નાશ. આપણા શરીર કઈ રીતે બન્યું છે? 3 મણ ઘઉં હોય ને 1 મણ ચોખા હોય. બેન ભેગું કરો પછી 1 મુઠ્ઠી લો તો પ્રપોર્શન શું આવે? 3 ને 1 જ આવે. એમ ભગવાને આપણા પૂર્ણ પાપમાંથી 1 મુઠ્ઠી ભરી શરીર બનાવ્યું. એટલે આમાં ઘણી વાર પ્રારબ્ધના થર આવે. અમુક થર આવે એમાં બધું તમોગુણ રજોગુણ ચાલતું. અમુક થરમાં સત્વગુણ આવે. એ કાળ જરા ઠીક પડે આપણને. તમોગુણ રજોગુણ, જો મહારાજ કહ્યું ને, તમોગુણ રજોગુણ વ્યાપ્ત હોય તો ધ્યાન ના ધરવું. તે જ્ઞાન કરવું, હું આત્મા છું. ધ્યાન થાય જ નહીં. તે રજોગુણ તો મારવાની જ વાત આવે. પૂજા ઓલાને ઠેકાણે પાડવો છે, ઓલાને કહી જ દેવું છે મારે, આ પૂજા થાય. સત્વગુણ હોય ને તો જ મારા ફરે. આજે નોમ છે, ભગવાન પ્રગટ થયા, કેવી બાળ લીલા કરી, કેવું સુખ આપ્યું માતા, એવા વિચાર આવે. નોમ હોય તો ઓલા વિચાર, મરી ગયા આજે ઉપવાસ કરવાનું, વિચાર ફરી જાય. આ સભાના દર્શન કોઈને અંતકાળે યાદ આવે તો તેના પ્રારબ્ધનો નાશ થઈ જાય. ઓલા કર્મ ખપવા માટે કેટલું કરતા હોય લોકો. ને અહીંયા સભાના દર્શન અંતકાળે યાદ આવે ને. સાંઈ બાપા બેઠા હતા ને આવી સભા ભરાઈને બેઠી હતી ને અંતકાળ યાદ આવી જાય ને પતી ગયો અક્ષરધામમાં. કોઈ જાટકો પ્રયત્ન નહીં, સીધા અક્ષરધામ છે ને. એટલે કયા વૈષ્ણવમાં છેલ્લી ઘડી ભગવાન સંત યાદ આવી જાય તો ધામમાં. અંતકાળે જે યાદ આવે ત્યાં જાય. ભરતજીને મૃગલું યાદ આવ્યું અંતકાળે, ત્યાં જન્મ લેવું પડ્યું. એવું છે. ગોપાલ સાંઈના વખતમાં એક હરિભગત એના દીકરાને લઈને આવ્યા તો મહારાજ સ્વામી વર્તમાન ધરાવો ને એને હવે એની માને થાય એવું કરજો કે. કેમ? એના પહેલા 2 હતા ને એની માતાને ધાયા નહીં. ડીડ નોટ સકલ ધ મધર, ડાઈડ. આ ત્રીજો એવું જ શરૂ કર્યું છે એને. તો ગોપાલ સાંઈ કંકુઆમ પૂરીને તારી માન થાવ, તારી માન થાવ. અમારે જે સંત સ્વામી આટલી બધી કચવાટ કેમ? નાનું બાળક એનો શું વાંક? કે નોય બાબો ભાબો છે, ત્રીજી વખત આવે છે એને જ પેટે. બન્યું કે માદા હતા, દાદા, એમની સેવામાં વહુ હતા. કોઈ કહ્યું સેવા ચાકરી કેવી થાય છે? અરે પેટે જન્મ લીધા જેવા છે.
એટલા સારા અને સેવા ભક્તિ કરે છે. પેટે જન્મ લીધો પછી જ્ઞાન થયું, ઓ હોવા તો ખોટું લેન્ડિંગ થઈ ગયું. હા, અહીં ક્યાં લેન્ડિંગ થયું? હા તો વહુ છે, ધાયા નહીં, બે પડી ગયો. પણ વાસના તીવ્ર થઈને ફરી આવ્યા. પેટે જન્મ લીધા જેવા છે ફરી. વાસના એને જન્મ લેવડાવે અને જ્ઞાન એને તોડાવે. ત્રીજી વાર આવ્યા. હવે તો વર્તમાન ધરાવવા લાયા અને ગોપાલ સિંહ હવે ઠેકાણે પડ. હવે કેટલી વાર આવું છે પેટે. પછી મોટા થઈ ગયા, પણ આવું વાસના કઈ ખરાબ, ક્યાં જન્મ લેવડાવે તમે, કેવું કરે. એટલે બધા નિર્વાસનિક થઈ જવું. સ્વામીએ કહ્યું ગુણાતન કરોડ વાતની એક વાત, નિર્વાસનિક થઈ ભગવાન પૈકી લેવા. ચંદુભાઈ બધા સિનિયર સિટીઝન્સ ભગવાન આ તૈયાર જ મહારાજ તેડવા તરત આવો મહારાજ, ખુશી ગઈ. આ તો મહારાજ વહેલા આવી ગયા હતા, 2 મહિના પછી આવો. એક હરી વખત બોલ્યા એવું મહારાજ તેડવા કે મારા 1 મહિના પછી આવો ને મારું બધું ઉકલી જાય. આવતા ભગવાન પછી મારે કે તારી ભેંસને લઈ જવું, મારો રાઉન્ડ ખાઈ ના જવું જોઈએ. ભેંસને લઈ ગયા ને ઓલો રહી ગયો. મહિના પછી ભગવાન નવરા છે, મહિના પછી એનો ભેંસનો પોદરો ઉપાડવા આવું છે. તો આપણે કોઈ વાસના રાખી અત્યારથી કમ્પ્લીટ, હવે કંઈ બાકી છે જ નહીં. બસ એવી રીતે સેવા ભક્તિ છેલ્લા દિવસો એ રીતે પસાર કરે. કોઈ જગ્યાએ વાસના ના રાખી. દીકરા દીકરી આ એ બધું પોતપોતાનું કરશે જ, ક્યાં જશે. તમે ચિંતા કરો કે ના કરો, થવાનું થવાનું છે. બોલો, છે કે નહીં? થવાનું જ છે. ગમે એટલું કરો, કોઈને એક્સિડન્ટ થયું, આ થયું, શું કરો તમે? ચિંતા કંઈ પહેલેથી એક્સિડન્ટ ના થાય તો સારું. એટલે થવાનું જ છે, આપણા હાથમાં નથી બસ. અને ભગવાનનું કામ, ભગવાન જો યોગી આવે તું મારી ચક્કરમાં, હું તારી ફક્કરમાં. આપણે ભગવાનની ચિંતા કરીએ, આપણી ચિંતા કરે, બધે એમને માથે નાખો ને શું કામ ભાર લઈને ફરે. એટલે એક શેઠ હતા, ચિંતામાં પાતળા થવા લાગ્યા. ઓલું ઓપરેશનથી નહીં, એમને મળ્યું. ઓ શેઠાણી હોશિયાર હતા. શું છે, કેમ આમ થાય, તને ખબર ના પડે એટલે તો પૂછું છું. ખબર હું કામ પૂછ્યું? ખબર કે જો 7 પેઢીની તો બધી વ્યવસ્થા થઈ ગઈ છે, 8મી પેઢી શું કરશે? શેઠાણી બહુ ચાલાક હોશિયાર. સામે એક બાવો હતો, રામજી મંદિર, એ જ્યાં સીધું આપી આવતા. શેઠ સીધું આપવા ગયા. બાવાજી કે શેઠ સાહેબ આજનું સીધું આવી ગયું છે, એટલે પાછું લઈ આવ, કાલ માટે રાખજો, કાલની ચિંતા નથી કરતો. પાછા લાવ્યા. શેઠે કંઈ સમજ્યા? પાછું લઈ આવે, સમજ્યા? કાલની ચિંતા કરતો નથી, તમે 8મી પેઢીની ચિંતા કરે. શેઠ સીધું લઈને પાછા તો સમજ્યા નહીં. જે મનમાં હોય ને એ જ ચાલે, સમજાય જ નહીં તમને. કોઈનો અવગુણ આવી ગયો ને સમજાય જ નહીં. બાપા ગમેલી વાત કાંઈ તો નીકળે જ નહીં. એવું છે. અમુક કોઈ દિવસ આપણા વિમ્સ જેને કહે છે ને, તરંગ આવે, એના એક તરંગમાં રાચ્યા કરે. જ્ઞાન ધ્યાન બધું કંઈ સાંભળે, કથામાં બેઠો હોય ને આમ બરાબર, આમ તો સાંભળતો જ ના હોય, તરંગ જ ચાલતા હોય.
લોકોને લાગે કે શું કથા સાંભળે છે, કહેવું પડે. અમારું આટલું ધ્યાન નથી રહેતું, નથી ધ્યાન. એક શબ્દ સાંભળ્યો ના હોય. અમારા કથામાં એવું હતું, મારી સામે જ એક બેઠા હતા, આ બરાબર સાંભળે છે, આમ થઈ ગયું. પછી જ્યાં ઊભા થાય ને પગે લગાવે ને તો પોતાનું પેલું કંઈક હતું એ કહેવા લાગ્યા, દીકરાનો આમ ને તેમ. એટલે એ એમ જ કથામાં બેઠા, પછી કથા પૂરી થાય એટલે દીકરાની વાત કરું, કથા પૂરી થાય દીકરાની વાત કરું. આ જ રટણ ચાલતું હતું. કથા સાંભળ્યું જ નથી એને, બરાબર તાકીને કથા પૂરી સીધો પહેલાં પેલું પહોંચી ગયું સ્વામી પાસે આશીર્વાદ લે. કથા મન રાખવાનું બહુ મોટી હોય. તે નિર્વાસનિક હોય ને તો જ કથામાં મન રહે, બાકી ના રહે. આટલી ઝીણી વાસના તો કોતરી ખાય તમને, કથા આખી ખાઈ જાય બધી. એક જ ઉધે ખાઈ જાય. કથા બેસે સ્વામી કહે ને, સર્વે કામ પડતા મૂકીને, પ્રથમ તો સર્વે સંકલ્પને પડતા મૂકીને, સંકલ્પ બધા મૂક્યા તમે કથામાં આવ્યા, પછી એકાગ્રચિત થઈને બધા સંકલ્પ મૂકીને આવ્યા તમે, હવે કથા સાંભળી બીજું. પણ જો એકાગ્રચિત ના થાય તો મન ફર્યા કરે. જે વ્યવહારના સંકલ્પ ના અહીંયા આ બત્તી આમ કેમ, બોલો આમ કેમ મોડો આવ્યો, કેમ લેવા દે આગળ, તુક્કા ચાલ્યા જ કરે. પર્પસલી આમ કે ભાઈ કથામાં શું વાત આવશે અને કથા મારે અમલમાં લેવી છે તો માન કંઈક મન રહે ઠેકાણે. કથામાં જે આવે મારે જીવના ઉતારું એવું ના રહે ને કથા સંભળાય નહીં. અને હવે ચોટે નહીં, આમ અહીં સુધી આ લસરી જાય. અંદર જીવમાં ચોંટવા માટે તો કંઈક ધ્યેય હોવું જોઈએ તો થાય. એટલે સ્વામી કહ્યું કે પ્રથમ તો શરીર સંકલ્પ પડ્યા મૂકીને એકાગ્રચિત થઈને એમ ધારું જે સ્વામી વાતો કંઈ હું સાંભળું છું, જે સ્વામીની વાતો વંચાય તો એમ મારે સ્વામીનું સમાગમ કરું છું. વચનાથ વંચાય તો મારાનું સમાગમ કરું. કોઈ વ્યક્તિનું નહીં, શબ્દો કોના છે. તો તે પ્રસાદ આવે ને 4 વાગે ઠાકોરજી પ્રસાદ, નાનો બાળક તે ના પાડો, ના તું નાનો તારા હાથનું કોણ લે, અરે મહારાજનું પ્રસાદ છે, નાના મોટા શું કરો છો. અને ઉલ્લુ બનાવીને ડબલ લઈ લઈએ ને તો આમે હાથ મૂકે ને ઓલી બાજુથી હાથ આવું થાય. તો આ પ્રસાદ નથી, આ ગમે કથા કરે શું થઈ ગયું. આપણે અભેસી દરબાર હતા લોધિકા, એ પહેલાં પૂછ્યા હોય જેવા કથામાં, અરે કોઈ મંદિરમાં છે એક નાના પાર્ષદ છે 14-15 વર્ષના, સારું કે આવો કે મને કોઈ કહે કે દરબાર સાહેબ આ નાનો તો અરે શિક્ષા 2 શ્લોક વાંચે ને તો મારાનો સમાગમ થઈ ગયો. આને જ્ઞાન કહેવાય. આ તો આપણે તર્ક વિતરમાં બધું ખોઈ નાખીએ છીએ. આ બધું જતું રહે બધું. તો મહારાજે એવી રીતે વાત કરી. એટલે કથામાં એથી આગળ નિર્વાસનિક હોય ને કોઈ મારે કંઈ બાકી જ નથી. ભગવાન રાજીપો લેવા સિવાય એક કથા કંઈ જુદી સંભળાય તમને. તો આ કરું છું, ઓલું કરું છું, આમ બધું. ગુણાતન સ્વામી છે ને ત્યાં સંતોની ક્રિયા સોંપે જ નહીં, કથા પછી ક્રિયા સોંપે. તો કથામાં જ બધું ચાલ્યા જ કરતો એવું. આ સભાના દર્શન કોઈને અંતકાળે યાદ આવે તો તેના પ્રયોગનો નાશ થઈ જાય.
આવું ધ્યાન કોઈ બ્રહ્માંડમાં નથી. આવું ધ્યાન, આવું ફળ આપનાર, પ્રારબ્ધ નાશ થઈ જાય એવું ફળ કયા ધ્યાનથી થાય એવું છે? કયા સાધનથી થાય એવું છે? કર્મ ખપાઈ ના કયા સાધનથી? આ સભાના દર્શનથી. અંતકાળે એક જ વખત યાદ આવે તો બધું પ્રારબ્ધ નાશ થઈ જાય. તો આવું ફળ કયા ધ્યાનથી થાય? આ સભાનું ધ્યાન અવતારો ધરે છે. લો, અંદર ગડબડ કરતા અવતારો દર્શન કરો. ઓહો, શું લીલા કરે છે! અને દીવ ભાવ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની સભા છે એટલું બીજું કાંઈ નહીં. કેટલા ભાગ્યશાળી છે ભગવાનની સભામાં એને બેસવાનું મળ્યું એ વિચાર કરે ને આપણે કુસ્તી કરીએ છીએ. ડખા ડખ ડખા ડખ. આ સભાનું ધ્યાન અવતારો ધરે છે. અમે એને મુક્તોપના ધ્યાન કરીએ છીએ. હવે શું બાકી રહ્યું? ભગવાન કે અમે એને મુક્તો, મારું આખું મંડળ સભાનું ધ્યાન કરે છે. એ લોકો એ કહે આ લોકો કેટલા ભાગ્યશાળી છે. સત્પુરુષ પોતે કેટલા ભાગ્યશાળી છે. આ કોનો યોગ થયો એ બી આપણા કહેતા. આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. ઓબામા એના કરતા તમે ભાગ્યશાળી છો. એ ગમેલી પ્રાપ્તિ કરે દેહ મૂક્યા પછી, અરે પદવી મૂક્યા પછી આ 2 ટર્મ છે ને પછી પૂરી ને. 3rd ટર્મ નોટ અલાઉડ. લો, પછી તને બૈરા છોકરા ઘર સંભાળશે, પતી ગયું. એટલે આ એના ગમે હોય તો દેહને લગતું છે. દેહ પડ્યો એટલે બધું અહીં દેહ ભેગું. અને આપણે આ કરીએ છીએ આત્મલક્ષી. સાથે આવશે આ મોમેન્ટ જે ગણાય સાથે આવશે. અને ખાલી સાથે આવશે એટલું નહીં, વિલ કમ મિલિયન ટાઈમ્સ બેટર. એ રીતે સાથે આવશે. કારણ કે આ નવરા નથી બેટા, કરોડ કરોડ કામ કરીએ. આપણે લાગે ચાલો આરતીમાં હનુમાન હતા એટલે 2 શબ્દ સાંભળી લીધું. એવું નથી. આ તો પેલા 2 હીરા મળી ગયા. હીરો એ શું ક્લાસ? હીરા તો માથું ફોડે, આ તો અંદર પ્રકાશ કરે. આ હીરો આવું જ્ઞાન ના હોય ને, સામાન્યતઃ કથામાં જેવું તો કથાનું મહિમા હોય ને એવું ફળ મળે. તો એવું ફળ મળે. કથા તો એનો વાંક છે જ નહીં. હવે તમારે હીરો છે એની ઓલા ભરવાડે 5 રૂપિયા કિંમત કરી. ઓલા 1 દિવસની કમાણી આપી કે સવારના 6 વાગે સાંજના 6 વાગે બધું લઈ જાય 100 માણસ કરીને. લોકોને થયું કે આ મૂર્ખનો જામ છે, એના પપ્પા 12 ગામ ગયા છે, એને બધું ખલાસ કરી નાખી. ભાગોળે જઈને બેઠા હોય તો પપ્પા તર વાત કરે. અને આવી વાતો તરત તૈયાર હોય લોકો કરવા માટે. પોતાનો ટાઈમ આમ બધું કાઢે જ, નીકળે જ ટાઈમ. પછી બેઠા ભાગોળે ને આવ્યા પપ્પા, જલ્દી જાઓ ત્યાં દીકરો બધું ખલાસ કરવા બેઠો છે, બધું લૂંટાવે. પપ્પા દીકરાને શું ભાઈ શું જણસ લીધી? આ લીધી. કઈ કિંમત આપી? 100 માણસ કર્યા છે ને આપણા વખારમાંથી જે સોના ચાંદી જેટલું ભરી વહીને લઈ જાય, હાવ મફત પડાવી લીધું. તો
એટલે ગામના લોકોને આપણે સમજતા હોય કે આ મૂર્ખ છે, એનો બાપ તો ડબલ મૂર્ખ લાગે છે. મૂર્ખ નતા. શરદ પૂનમ આવ્યો ને અને પછી ચાંદની બધાને ભેગા કર્યા. સોનાની થાળી મેં નંગ મૂકે સોનું નીકળવા જ લાગ્યું. વોટર ફ્લો થાય ને સોનું, ત્યારે લોકોને થયું કે હા આપણે મૂર્ખા છીએ. બે નહીં આવું છે. વસ્તુ તો એની જે કિંમત કરી એટલું ફળ તમને મળ્યું એમાંથી. ભગવાન સંત કથા વાર્તા એમની જ કથા વાર્તા જેટલી કાંઈ કિંમત હોય એટલું ફળ મળે તમને. અહીં તો નીલમ હતું ને પેપર વેટ તરીકે વાપરે. અહીં અમેરિકાની વાત છે, 15-20 વર્ષ પહેલાંની જ વાત છે. ટાઈમ મેગઝિનમાં આવેલું આખું, એને કલર પ્લેટ સાથે નીલમને વ્યક્તિને બધા પેપર વેટ તરીકે વાપરે નીલમ. પછી જેને જ્ઞાન હતું ને કે હરું આ તો તિજોરીને તિજોરી મૂકવા જેવી વસ્તુ છે, આ ખુલ્લે આમ બહાર પડી છે, જેને લઈ જાઓ લઈ જાય. બોલે કે મને આ પથ્થરો આપો છો? હા લઈ જાઓ. ઘણા બગીચામાં છે, બીજું લાઈન મૂકીશ. જાણતો તો દુનિયામાં એક છે, બગીચામાં ક્યાંથી હોય. લઈ ગયો. $20 લાખ પહેલે ધડાકે. અહીંથી લીધું ને અહીંયા આપ્યું, 20 લાખ વચ્ચે લઈ લીધા. પછી બીજો સોદો થયો $60 લાખ, $6 મિલિયન. આ બનેલી વાત છે અમેરિકા જેવા દેશમાં. બોલો કેટલું અંધારું કહેવાય. ટાઈમ મેગઝીનમાં અમેરિકાનું અંધારું છતું કર્યું. હવે એને 6 મિલિયન શાના મળ્યા? નીલમના કે નીલમના જ્ઞાનના? નીલમના કે નીલમના જ્ઞાનના? જ્ઞાનના. નીલમ તો 8 વર્ષથી ફેરવતો લઠ્ઠો પેપર વેટ, 8 વર્ષથી બહાર ખુલ્લે આમ. 6 મિલિયન ડોલરની વસ્તુ બહાર ખુલ્લે આમ લઈને આમ આપીને વચ્ચે લઈ લીધા 6 મિલિયન. આ ભગવાન સંતો મળ્યા છે. હમણાં સ્વરૂપનું જ્ઞાનની જરૂર છે. નિર્વાસનિક થયું એ બધું થાય, બ્રહ્મરૂપ થઈ આવ્યું. બાકી મળ્યા છે વાત સાચી છે. નીલમ હાથમાં છે પણ પથ્થર માને છે, મનુષ્ય માને છે. તો અમારી આગળ આવશે વાત. આ સભાનું ધ્યાન અવતારો અમે એને મુક્તો પણ ધ્યાન કરી છે. કેમ અમે મુક્તો કેમ ધ્યાન કરી? સંતો ભક્તો મનુષ્ય જેવા દેખાય છે પણ તે કોઈ મનુષ્ય નથી. નીલમ છે, પથ્થરો નહીં મહારાજ કે બધા. એટલે આનું ફળ આટલું છે. સંતો ભક્તો મનુષ્ય જેવા દેખાય, નો ડાઉટ દેખાય, મનુષ્ય જેવા દેખાય. બધા મજે બધા મજે કે આફ્રિકન ભાષા મજે. સિનિયર સિટીઝન એટલે આ લોકો એમ કે રિટાયર બાયપાસ બાજુ મૂકવાનું. યંગ બ્લડ કુદાકૂદ કરે એને માને બધા બાયપાસ નથી. મહારાજ કહે છે આ બધા નીલમ છે, આ કોઈ મનુષ્ય નથી. આ અવસ્થાના ભાવ છે. જો હમણાં આપણે કીર્તન બોલ્યા, બાળ ભગવાન પ્રગટ થયા ઘનશ્યામ. નાના એ નાના છે, અનંત બ્રહ્માંડને ચલાવનારા છે. એટલે સ્વરૂપ નારાયણ કે સત્યની અંદર કોઈ મનુષ્ય નથી. મહારાજ કહ્યા જે આ ધીસ ઇઝ $1 બિલિયન એડવાઇસ. બિલિયન ધન દિવ્ય જો ને તો આનંદ બધું ફરી જાય, ચક્કર જ ફરી જાય. મનુભાવ તમને ગમે સાધન કરો, ધ્યાન કરો, કોઈ તમને સુખ નહીં આવે અંદર. ખાલી દિવ્ય જેટલા મનાવે એટલું સુખ આવશે.
વગર મારા કરે કાંઈ નહીં. હુઈ રહેશો ને તમે તો સુખ આવશે. આ મગનભાઈ પથારી કૂદતા રાતના ઉછરે આમ, બોલો સૂતા હતા મહીમાં પલંગમાં કૂંચા છે આમ. મહિમા છે ગઈકાલે વાત કરી. રસ એ સાધન છે, રસ એ મહિમા અને કૂચા એ સાધન. ગમેલા કૂચા ભેગા તો આખું ટન બંધ કાંઈ નહીં. કોઈ એમાં એક છાંટો રસ ના નીકળે. રસ આટલું જ પી દો, ખાલી ઓનલી 4 ounces. હાય તમારે કૂચા ચાય કંઈ ના આવે. મારે કે આમાં જાઓ, આ સંતો ભક્તો કોઈ મનુષ્ય નથી, માસ્ટર કી આપે છે. પણ તે કોઈ અમે કહ્યું તે તો જીભ દાબીને બોલીએ છીએ. આ કહીએ છીએ આ મનુષ્ય નથી તો આમ કેટલી બ્રેક મારીને બોલીએ છીએ તો મહિમાનું. બોલીએ દેખીએ છે તેવું તો કહી શકતા નથી. ભગવાન જે રીતે આપણને જુએ છે, અનંત સૂર્યનો તેજ નીકળે છે, કઈ દેખે એવું તો કહી શકતા નથી. કેમ? અપાર વાતમાંથી તલભાર જેટલી બીજાને મનાય તેટલી કરીએ છીએ. અપાર વાતમાંથી તલભાર બીજાને મનાય તેટલી કરીએ છીએ. પણ વિમુખનો તલ પણ મેરું જેવડું દેખાય. તકલીફ આ છે, તલનો દાણો કોઈ મનુષ્ય નથી, કોઈ મનુષ્ય નથી. હું ગપ્પા મારે છે લલ્લુન મફતિયાન ઠાલિયા ભેગા આ બની થાય. ઘણા બધા લોકો ખાવા જ આવે છે, સત્સંગ કરે કોઈ આવતું નથી. ખાવાય ક્યાંથી આવે? એના પૂન હોય તો અવાય ખાવા, ના અવાય. હા, નખ જમણામાં રહી જાય. ચૈતન મહાપ્રભુ પીરસાતું હતું દૂધ પાક, બધા છારે વાડકા પતરા બધું ખલાસ થઈ ગયું. એક હરિભગતના જોડા લીધા, એમાં દૂધ પાક લઈને પી ગયા ચૈતન મહાપ્રભુ. તે વખતે ક્યાં પાત્ર જોવા જવું? મૂળ વસ્તુની કામ છે કે એવું છે. અહીંયા બધા જો આગળ આવશે. ઉદ્ધવ જે આ ભક્તો, તે તો સત્યની બધી જ વાતને દિવ્ય સમજે છે. આ ટેબલ ખુરશી પગથિયું આ તે બધું, આ ડસ્ટબિન બધું દિવ્ય સમજે. ઉદ્ધવ જેવા ભક્ત ઓલ ડિવાઇન ડિવાઇન ડિવાઇન. અને ડિવાઇનને વાઇન સમજે. આવું કઈ નહીં. અમાયિક છે એ સૌને અમાયિક જુએ છે. કાળા ચશ્મા પહેરીને દિવાલ ધોરી કેવી દેખાય એવું છે. પણ દિવ્ય દ્રષ્ટિ હોય તો દિવ્ય દેખાય. તમારે કે અલૌકિક છે, બધાને અલૌકિક જુએ છે. અને અલૌકિક જોવા એ સૌરી સમજણ છે, અને તેને જ બ્રહ્મ વિદ્યા કઈ છે. બ્રહ્મ વિદ્યા અને દિવ્ય જોવાને. બાકી તે ગમેલા ઉપવાસ ધ્યાન ધારણા કર સારી વસ્તુ છે, ખોટી નથી, પણ એ બ્રહ્મ વિદ્યા નહીં. બ્રહ્મ વિદ્યા દિવ્ય જોવાને બ્રહ્મ વિદ્યા. જો આ લોકો કેવા આનંદ કરે છે. આ બધી પેનલ બેઠી છે ને બધી, અને માસ્ટર કી આ છે, બધા દિવ્ય જુએ. દિવ્ય કોઈમાં મનુભાવ નહીં, કોઈ દોષ નહીં. આનંદ આનંદ 24 કલાક. ને આપણે તો કોઈના તો એક જણનો એક દોષ આવે ને પતિ બધું જ છીનવાઈ જશે. તમે બધું જ
બધું નીકળી જશે ખલાસ, અને ભિખારી થઈ જશે. એક જ દોષ કોઈના જાય ને ભિખારી થઈ જાય. આવું છે. એ આમાં એન્ટ્રી જ ના થઈ જાય. આપણે દિવ્ય દિવ્ય આપણે હુકમ બીવો છો? જે ધણી છે, જેને આ ફાઉન્ડર, જેને આ સત્સંગ સ્થાપ્યો, એ પોતા એ જ તમને કહે છે કે આ ભાવ ગુણમાં ના શું કામ આપણે ડાય થઈને કે આ સત્સંગ બગડે ને આમ થાય ને એટલે આ લોકોને ખબર નથી સત્સંગ બગડે સુધરે. દોઢ ડાયા થઈ આપણે, દોઢ ડાયા નહીં. ડાયા તે એમની વાત બનાવ્યા, આ બધા દિવ્ય છે. દોઢ ડાયા થઈ પાછું મનુષ્ય પવાઈ જાય. એટલે કેનેલમાં જમ્પ મારવું ને તમારે, વોટર કેનેલ, તો વધારે કૂદકો તો ઓલી બાજુ પડે, બીજી બાજુ માથું તૂટી જાય. માપમાં જ થાય, જોર કરવું પડે. એટલે આ ભગવાનની દ્રષ્ટિ રાખો, દોઢ ડાયા ના કરો, બુદ્ધિના મતે ના ચાલો. બુદ્ધિ તમને અભડાવશે, ભગવાનના મતે ચાલો. સહેજાનંદ સ્વામી મહારાજ.